હેલો ખેડૂત મિત્રો, જીકે ફાર્મર પ્રો યુટ્યુબ ચેનલની અંદર બધા ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મેઇન વાત કરવાના છે થ્રિપ્સ માટેની, જે 100% આપણને રિઝલ્ટ આપશે અને જેનાથી કોઈ મધુમક્ખીઓને નુકસાન નહીં થાય। જે ફ્લાવરિંગનું કામ કરે છે, ફલીકરણનું, એ મધુમક્ખીઓ ભરપૂર બગીચાની અંદર આવશે અને જે મધુમક્ખીઓ પણ બચી જશે અને આપણે બગીચાને બહુ સારો ફાયદો થશે અને ફાલતુ ખર્ચાથી તમે બચી જશો। જો કોઈ ફાલતુ દવાઓ લેવી નહીં બગીચાની અંદર। આજકાલ થ્રિપ્સનો બહુ એટેક ભારે છે અને ફાલતુ દવાઓથી કોઈ અસર થતી નથી થ્રિપ્સમાં, અને પ્લસ આપણે ઉલટા ખર્ચામાં આવીએ છીએ। તો આના બદલે આપણે 15 દિવસે સ્પ્રે લઈએ તો ચાલે, પણ સારો લઈએ એવી સ્પ્રે તો આપણે જે ખર્ચો કરીએ તે વસૂલ થાય અને આપણને થ્રિપ્સની અંદર 100% રિઝલ્ટ મળે। જે થ્રિપ્સ છે જ્યારે નવા પોઈન્ટ ખુલતા હોય ત્યારે તમે જો યોગ્ય દવા ન આપો અને થ્રિપ્સને કંટ્રોલ ન કરો તો એ 10-15 દિવસ પછી એ પોઈન્ટ નવા છે એ બધા ખાઈ જશે અને ડ્રોપિંગ થઈ જશે। તમને જે ખર્ચો કરેલો છે એનું કોઈ વળતર નહીં મળે। તો આપણે આજે હું તમને જે દવા, આજકાલ શું છે, દવા બધાની ખબર છે, બધા લોકોની ખબર છે કઈ દવા છોટીએ તો રિઝલ્ટ મળે, પણ ખબર નહીં કેમ બધા ડાયરેક્ટ જાય ખેડૂત જે એગ્રોવાળા પાસે, ગમે ત્યાં હું ખેડૂત બોલું છું એટલે ખેડૂત એગ્રો તમે ના સમજતા, મતલબ એગ્રો જે ખેડૂત છે એગ્રોવાળા પાસે જાય એટલે કે મારે થ્રિપ્સ બહુ છે, મને દવા આપો, એટલે એ એના રીતે આપી દે। અત્યારે શું છે, બ્રાન્ડેડ દવાઓમાં છે ને કમિશન ઓછું મળે છે એગ્રોવાળાને, અને જે આડપેટાની દવાઓ છે તેમાં ભરપૂર મળતું હોય છે। તો એ ડાયરેક્ટ આપી દે, આ તમે છોટો કંટ્રોલ થઈ જશે, બરાબર ને? થતું નથી અને આપણે એના ઉપર વિશ્વાસ રાખીને લાવી દઈએ છીએ। તો આપણે કોઈના ઉપર વિશ્વાસ કરવાનો નથી, આપણે આપણા ઉપર ખુદ ઉપર વિશ્વાસ કરી અને યોગ્ય દવા બગીચાની અંદર સ્પ્રે કરવાનો છે, જેનાથી આપણને 100% રિઝલ્ટ મળે। તો હવે હું દવાની વાત કરું તો પહેલી છે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા। આ તમારે જે 160 mlની બોટલ આવે છે તે 200 લીટરની અંદર એડ કરી દેવાની છે, પ્લસ 50 ગ્રામ સ્ટીકર સાથે એડ કરવાનું છે, અને પ્લસ રાલી નીમ તેલ, જે ટાટા કંપનીનું બ્રાન્ડેડ તેલ છે, બરાબર? ઘણા બધા કંપનીના તેલ પણ આવે છે, પણ આપણે સારી કંપનીનું, યોગ્ય કંપનીનું લાવીને વાપરીએ તો આપણને 100% સચોટ રિઝલ્ટ મળે। રૂપિયા પહેલાંમાં થવાના કદાચ 100, 200, 300, 500 રૂપિયા કદાચ આ દવામાં ડોઝમાં વધારે થતા હોય, પણ એની સામે આપણને 100% રિઝલ્ટ મળે અને બીજી છોડની અંદર કોઈ આડઅસર ન થાય। તો તમારે 200 લીટરની અંદર 500 ml રાલી ગોલ્ડ નીમ તેલ આપવાનું છે, અને પ્લસ જે 160 mlની બોટલ આવે છે જે ગ્રાસિયા ગોદરેજ કંપની, તે તમે આપી શકો છો। પ્લસ તમે અલગ અલગ દવાઓ લઈ શકો છો। જ્યારે માની લો એક વખત આ જે ગ્રાસિયા ગોદરેજ કંપની લીધું, તો બીજી વખત તમે જે છે સિમોડિક્સ લઈ શકો। સિમોડિક્સ તમે દેખો, જે અત્યારે આપણે સિમોડિક્સની વાત કરીએ તો સિમોડિક્સ 100% રિઝલ્ટ આપે છે, બરાબર? 100%। તમે જો અત્યારે ભરપૂર તમારો બગીચો થ્રિપ્સનો હોય અને તમે સિમોડિક્સ લાવીને મારો અને 15-20 મિનિટ પછી આવો તે થ્રિપ્સ ત્યાંની ત્યાં ચોંટી જશે, મરી જશે, બરાબર? પણ જે છે ને થ્રિપ્સ માટેની જે સિમોડિક્સ છે, જે સિમોડિક્સ જે તમારા બગીચાની અંદર જો મધુમક્ખી છે અને જો એના સંપર્કમાં આવશે તો તેની હાનિ પહોંચે છે। એટલે જો તમારો બગીચો પોઈન્ટ ખુલે છે, હજી ફૂલ નહીં ખુલ્યા અને મધુમક્ખી નથી આવતી, તો તમે સિમોડિક્સનો સ્પ્રે લઈ શકો છો, અથવા તો તમે મોડા વહેલો લઈ શકો છો, સવારમાં વહેલો। અત્યારે તો સવારમાં 5 વાગે તો બગીચાની અંદર માખીઓ બહુ ભરપૂર હોય છે, એટલે એ શક્ય જ નથી। જો સિમોડિક્સ, જો ફ્લાવરિંગ બહુ ખુલી ગયું હોય અને બહુ મધુમક્ખી આવતી હોય તો સિમોડિક્સનો સ્પ્રે ટાળવો। એના બદલામાં તમારે જે છે સિનવા લેવી, અથવા ગ્રાસિયા ગોદરેજ કંપનીનું લેવું, અથવા ટાટા કંપનીનું સીમિત લેવું। આમાં ત્રણમાંથી તમે ગમે તે દવા લઈ શકો છો। અને જો સિમોડિક્સનો પણ સ્પ્રે લેવો હોય તો જ્યારે તમે તમારા બગીચાની અંદર સાંજનો સમય હોય, મધુમક્ખી ના હોય, એ સમય લો તો સારું, કારણ કે મધુમક્ખી અત્યારે બહુ મહત્ત્વની છે અને જે ફલીકરણનું કામ કરે છે તે મધુમક્ખી કરે છે। એટલે આપણા ખેડૂત માટે જેટલી આપણે રાત દિવસ મહેનત કરીએ બગીચાને ફૂલડો લાવવા માટે અને દાડમ મોટી કરવા માટે, બરાબર, એટલી આપણને જે મધુમક્ખી છે એ 15થી 20-25 દિવસના ગાળામાં એટલી મદદ કરી દે છે। જે ફલીકરણનું કામ છે તે મધુમક્ખી કરે છે, એટલે આપણે મધુમક્ખીને બચાવવી જોઈએ, બરાબર? જે તમે સિમોડિક્સ છે જે સ્પ્રે લીધા પછી તરત માથે આવીને બેસે તો તેની કોઈ આડઅસર નથી, બરાબર? અમુક દવાઓ સ્પ્રે લીધા પછી 48 કલાક સુધી જો અંદર મધુમાખી આવે તો મરી જતી હોય છે,
પણ જે સિમ્બોડિક્સનો એક જ એવો છે કે જે સ્પ્રેની અંદર આવી ગઈ, જે એની ફૂંકની અંદર આવી ગઈ તો એને નુકસાન થાય છે. બાકી તમે સ્પ્રે લીધા પછી 10-15 મિનિટ પછી આખું માથે આવીને બેસી જશે ને તોય તેની કોઈ આડઅસર નહીં થાય, બરાબર ને. એટલે એક એવી રીતનું જે મધુમક્ખી છે તેના માટે સિમ્બોડિક્સ ટાળવી. બાકી તમે જે છે મેં બતાવી, જે ગ્રાસિયા ગોદરેજ કંપનીનું છે અથવા સિનવા છે અથવા ટાટા કંપનીની સ્મિથ છે, આની અંદરથી તમે કોઈ પણ દવા લઈ શકો છો અને સાથે નીમ તેલ એડ ચોક્કસ કરજો તો તમને 100% જે થ્રિપ્સનો છે એ 15 દિવસ માટે રિઝલ્ટ મળી જશે. થેન્ક યુ. જીકે ફાર્મર પ્રો યુટ્યુબ ચેનલની અંદર વિડીયો જોવા બાદ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું નવા વિડીયોમાં. અને જે તમે જોઈ શકો છો, આપણે જે આ નેક્સ્ટ ટાઈમ છે જે સ્પ્રે લીધેલો હતો એ નીમ તેલ અને જે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા છે તેનું લીધેલ છે. તો તમે જોઈ શકો છો જે નવા પોઈન્ટ ખુલે છે એ બહુ હેવી ખુલી રહ્યા છે અને ઝૂમકે આવી રહ્યા છે, કારણ કે અત્યારે આની અંદર કોઈ થ્રિપ્સનો એટેક નથી. તો આ જે માદાઓ આવશે તે તરત ગોટી બની જશે. અને જો આપણે થ્રિપ્સનો યોગ્ય કાળજી ન રાખીએ તો જે અત્યારે પોઈન્ટ ખુલી રહ્યા છે, જે નવા આવે છે તેને એ આજ માની લો આવા પોઈન્ટ આવી રહ્યા છે, બરાબર ને. આને જો આપણે 2 દિવસ આની અંદર થ્રિપ્સ લગાવી રહે ને તો આ પટી ગયું, આ બધા ખરી જાય, થોડીક મોટી થવા જાય એટલે અંદરથી કોરીને ખાઈ જાય. એટલે બગીચાની અંદર, દાડમની અંદર થ્રિપ્સની બહુ કાળજી રાખવી. થેન્ક યુ. જીકે ફાર્મર પ્રો યુટ્યુબ ચેનલની અંદર જો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.